જય દ્વારકાધીશ મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જવાનું છે જેતપુર। આપણા નવા બ્લોગમાં તમે બના રહેજો। તો ચાલો આપણે જઈએ જેતપુર। હેલો ગાઈસ, અત્યારે વાગી ગયા છે રાતના 12 ને આપણે વડોદરા પહોંચ્યા છીએ હોટલે। થોડી વાર નીચે જઈએ પછી પાછા આવીને ઘડીક સૂઈ જઈએ તો સવાર પડી જાય। તો ચાલો મિત્રો અત્યારે ચા પીવાની મજા જ આવી જાય। સવારના વાગી ગયા છે 6। આ મિત્રો ચોટીલા ચામુંડમાનો ડુંગરો છે, ત્યાં બી હમણાં જ આવ્યા છે। જ્યારે દ્વારકા ગયા છે ને ત્યારે બ્લોગ તમે જોયો ન હોય તો જોઈ લેજો। કોમેન્ટમાં મિત્રો જય ચામુંડમાં લખવાનું ભૂલતા નહીં। ગાઈઝ આપણને આ બસ ઉતારીને તો વહી ગઈ છે। હેલો ગાઈઝ, હું ફાઇનલી પહોંચી ગયો છું જેતપુર। અહીંયા તો આ ધવલનો પેલું બોર્ડ બતાવીને આપણે અહીંથી જવાનું છે સ્કૂલે। આયરો હાઈવે છે તો જેતપુર, આ સીધો હાઈવે જુનાગઢ વયો જાય। હાલો હવે આગળ। ગાઈઝ જો પેલી સ્કૂલ બતાવીને ધવલ છે, જ્યાં કાંઈ બદલ્યું જ નથી। 1.5 વર્ષ થઈ ગયા મારે 12 ધોરણ પૂરું થયું। આ બધું જેવું છે ને એવું જ છે। જો આ ખાડા ને બાડા જે હોય જ્યાં કાંઈ સુધર્યું જ નથી। સ્કૂલનો ગેટ છે, હોસ્ટેલ છે આ બાજુમાં, આઈડિયા સ્કૂલ છે। આપણે જઈએ પહેલાં અંદર તો જઈએ તો લગભગ રિસેસ લાગે છે। ફાઇનલી મિત્રો ધવલની અંદર તો એન્ટર થઈ ગયો પણ અહીં વરસાદ ચાલુ થયો। જો મિત્રો ફાઇનલી ધવલની અંદર તો આવી ગયા છે। આ છે ધવલનું રિસેપ્શન, જોવા તમે જોઈ રહ્યા હો। આ ધવલનું રિસેપ્શન છે, સામે ભોજનાલય છે। અહીંથી આપણે ઉપર જવાય। અહીંયા હું મિત્રો આવ્યો ને, નાના છોકરાઓ બધા CBSE એમ કઈ જાય છે કે તમે પિયુષભાઈ, હું એ કોઈને નથી ઓળખતો, બધા મને ઓળખે છે। તો મને સ્કૂલમાં તો 1.5 વર્ષની અંદર કંઈ લાગ્યું ને બદલ્યું। અત્યારે મોબાઈલ એલાઉડ નથી, સ્કૂલમાં એલાઉડ નથી, પણ તો વિડીયો બનાવું છું।
હોસ્ટેલમાં રહી ગયો ને આગળ થોડી વાર પછી જાય હોસ્ટેલમાં, ત્યાં હું ચેન્જ થયું જોઈએ લાગતું છે નહીં. મિત્રો આ છે હોસ્ટેલ, આ સ્ટેજ છે, આ ગ્રાઉન્ડ છે, એરિયા સ્કૂલ છે. હવે હોસ્ટેલમાં જવાની તો પરમિશન નથી અત્યારે, ના પાડે છે. બાકી અંદર તમને બતા જો આ માળ છે ને અહીંયા, ત્યાં અમારો રૂમ છે, ત્યાં અમે રહેતા હતા. એ તો અમારો ક્લાસ અહીંયા હતો. હેલો ગાઈઝ, અત્યારમાં આપણે ધવલેથી નીકળી ગયા છીએ મિત્રો. અત્યારે તો હું પાછો હાઈવે ઉપર આવી ગયો છું. હવે જવાનું છે આપણે રાજકોટ. હવે અહીંયા તો હાર્દિક સાહેબ તો આપણને મળ્યા નહીં. ફોન કર્યો હતો પણ કે હું આવું કરીને એમ કીધું, પણ કાંઈ આવ્યા નહીં. હવે ખબર નહીં હવે એને આમ જો આ મિત્રો આ વાતાવરણ બધું સારું થઈ ગયું છે, એટલે મજા જ આવે. જુઓ એટલે અહીંથી હાલીને આપણે ચોકડીએ જવું જોઈએ, નાથી હવે વાહન ગોતવું પડે. રાજકોટ જવાનું છે. તેમાં જો રસ્તામાં કાંઈ બતાતું નથી વાહનને એને. જો એટલું અંધારું એને ફોક્સ દિવસે જ ચાલુ રાખવા પડે. જો તમે જો બધાય ફોક્સ ચાલુ દિવસે હોય તો અહીંયા જેતપુરમાં લાઇટની કમી જ નથી. હવે છે ને મિત્રો આપણે કાંઈ જેતપુરે નહીં જ જવાનું, ધોરાજી ને જ જવાનું, સીધું રાજકોટ જવાનું. ફાઇનલી અત્યારે હું રાજકોટની બસમાં બેસી ગયો અને ડ્રાઈવરે તો જોયા વગરની 150ની સ્પીડમાં જવા દીધી બસ, અને ઉડે તો જ આ. મિત્રો આ છે જો રાજકોટનું સિટી બસનું સ્ટેશન, એવું જોરદાર છે. અહીંયા બધી બસનો સ્ટોપ છે. અહીંયા બેઠવાની તો મસ્તીનું એ બધી. અહીંયા છે ને મિત્રો એવું કંઈ નહીં કે ટિકિટ લઈને આપણે જવાનું બોલી એક સ્ટેશને 2 થી 3 જણા બેઠા હોય અને બધી બાજુથી બે ફાઇનલી હું મારા ભાઈબંધની ઘરે પહોંચી ગયો છું અને હવે હું થાકી ગયો છું ફૂલે ફૂલ, એટલે અત્યારે હવે આપણે સીધું સૂઈ જવાનું છે. હેલો ગાઈસ, અત્યારમાં વાગી ગયા છે 7 અને હું છું રાજકોટમાં ભાઈબંધના રૂમે. જો અત્યારે વાતાવરણ જોરદાર થઈ ગયું છે.
અત્યારે વાગી ગયા છે સાંજના 8 અને અમે આવી ગયા છીએ જમવા. અને આ ભાઈ જો જેઠાલાલ જોવે છે. ખાતા ખાતા જેને જેઠાલાલ જોવાની ટેવ હોય એ કોમેન્ટ કરો. હે આ છે આપણું ભરેલું કારેલાનું શાક, દહીંની તીખારી. હા, ગમે ત્યાં હોય મિત્રો, હોટલમાં કે ઘરે, ખાતા ખાતા જેઠાલાલ તો જોવાનું જ તે. હેલો ગાઈસ, અત્યારે હું ફાઇનલી સુરત પહોંચી ગયો છું. જો આ વિડીયો તમે આખો જોઈ લીધો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.